જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, કોઈ પણ સરકારી ભરતીમાં જ્યારે ભરતી જાહેર થયા છે ત્યારે તમે એનું ફોર્મ ભરો છો. એ પ્રોસેસ પ્રમાણે ફોર્મ ભર્યા પછી તમારી પરીક્ષા યોજાય છે. જે ટાયર 1 અથવા તો 2 જે પ્રમાણે હોય એ પ્રમાણે પરીક્ષા યોજાય છે. એ પરીક્ષામાં પણ તમારું ફાઇનલ મેરિટ બને છે. મેરિટ પછી તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે, અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જ્યારે તમારે નિમણૂક હોય અથવા તો નિમણૂક મળે ત્યારે તમારે જે છે છેલ્લી પ્રોસેસ મેડિકલ. તો મિત્રો, મેડિકલ જે ફિટનેસ સર્ટિફિકેટ બાબતે આ વિડીયોમાં ચર્ચા કરીશું. ઘણા મિત્રોના ફોન મેસેજ આવેલા કે સર મેડિકલ સર્ટિફિકેટ બાબતે થોડું ડિટેલમાં સમજાવો, તો તેના માટે આ વિડીયો બનાવેલો છે કે જીએસઆરટીસી હેલ્પર, કંડક્ટર, ડ્રાઈવર તેમજ અન્ય સરકારી નોકરી માટે મેડિકલ અનિવાર્ય છે. તો મેડિકલ કેવી રીતે કઢાવવું, ક્યાંથી કઢાવવું, ક્યારે કઢાવવું, તો તેના વિશે ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સરકારી ખાતું અથવા તો ડિપાર્ટમેન્ટમાં તમે ક્લાસ 1થી લઈને ક્લાસ 4 સુધી તમામે તમામ ખાતામાં જે મેડિકલ છે ફરજિયાત થઈ ગયું છે. અને જે છે મેડિકલ માટે જે તમામે તમામ પ્રોસેસ આ વિડીયોમાં આપણે જોઈશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે પોલીસ, જીએસઆરટીસી હેલ્પર, કંડક્ટર તેમજ અન્ય સરકારી નોકરી માટે મેડિકલ અનિવાર્ય. મેડિકલ સર્ટિફિકેટ બાબતે A to Z માહિતી કઈ કઈ મેળવીશું માહિતી મેડિકલ સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ માટે કેવી રીતે હોય છે પ્રોસેસ, રિજેક્ટ થવાનું કારણ શું છે, આંખના નંબર બાબતે પણ ચર્ચા કરીશું. મેડિકલ ટેસ્ટમાં કયા કયા ટેસ્ટ કરાવવા પડે છે, મેડિકલ સર્ટિફિકેટ મેળવવા કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવા, મેડિકલ સર્ટિફિકેટ માટે A to Z માહિતી. હવે વાત કરીશું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે. સર્ટિફિકેટ જ્યાં આપવાનું હોય ત્યાંનો લેટર. હવે ખાસ મિત્રો આ ધ્યાન રાખજો કે જ્યાં પણ જે તે ખાતું અથવા તો જે તે તમે પરીક્ષા પાસ કરી છે તો ત્યાંથી તમને જાણ કરશે, અથવા તો અમુક જે છે ડિપાર્ટમેન્ટ એવા હોય છે કે મેડિકલ પોતાની રીતે જે તે માની લો કે ઇફકો છે, ઓએનજીસી છે, જીએસએસએલ છે, જે એવા ડિપાર્ટમેન્ટ છે કે એમને પોતાની રીતે ત્યાં પોતાના ખર્ચે જે તે સંસ્થા ખર્ચ ઉઠાવતી હોય છે, અને પોતાની રીતે ઉમેદવારોને બોલાવી અને પોતાની હોસ્પિટલ અથવા તો બીજી કોઈ હોસ્પિટલમાં પોતાના ખર્ચે ત્યાં મેડિકલ કરાવતા હોય છે ડાયરેક્ટ, બરાબર. તો ત્યાંથી એ સર્ટિફિકેટ. અને ઘણા એવા ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ખાતું અથવા તો જીએસઆરટીસી કે તલાટી કે બીજો અન્ય કોઈ, તો એમને જે છે ડીવી પછી ડાયરેક્ટ એમને જ્યારે નિમણૂક મળે ત્યારે જે તે જિલ્લામાં નિમણૂક મળે છે. તો એ જિલ્લામાંથી જે તે જિલ્લામાં તમને જે તે વિભાગમાં તમને નિમણૂક મળી છે ત્યાંથી તમને એ અધિકારી કહે છે કે ભાઈ તમારે મેડિકલ સર્ટિફિકેટ લાવવાનું છે. હવે ઘણા મિત્રો મેસેજ અથવા તો કોલ કરી રહ્યા છે કે સર આ મેડિકલ સર્ટિફિકેટ પોતાના જિલ્લામાંથી લાવવું કે. તો મિત્રો, આ માટે તમારે જે તે અધિકારી છે તમને જ્યાં નિમણૂક મળી છે તો એ અધિકારીને પૂછી લેવાનું કે સાહેબ અમારા જિલ્લામાંથી, અથવા તો કે અમે જ્યાં નિમણૂક મળી ત્યાં મોસ્ટ ઓફલી તો તમને જે જિલ્લામાં નિમણૂક મળી છે ત્યાંથી તમે જે તે જિલ્લાની સિવિલ હોસ્પિટલ જ્યાં તમને નિમણૂક મળી છે તો એ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાંથી જે છે તમને સિવિલ સર્જન મેડિકલ સર્ટિફિકેટ આપશે. તો એ વાત થઈ કે જ્યાં તમને ખાસ તમારે આટલા ડોક્યુમેન્ટ તો તમારે સાથે લઈ જવા. બીજા તો અન્ય સર્ટિફિકેટ જ્યાં આપવાનું હોય ત્યાંનો લેટર તમને આપશે તો એ લઈ જવાનો. આધાર કાર્ડ, તમારું અસલ અને પાસપોર્ટ સાઇઝના 3 ફોટા, આટલું તમારે ત્યાં લઈ જવાનું છે, બરાબર. તો હવે ચર્ચા કરીશું કે કયા દિવસે કામગીરી થાય છે તે ચેક કરી લેવું. હવે મિત્રો, તમને જ્યાં ત્યાં નિમણૂક મળી છે, બરાબર, તો એ જ્યાં જે જિલ્લામાં નિમણૂક મળી છે તો ખાસ તમારે પૂછી લેવાનું જે તે અધિકારીને કે સર અહીં કરાવીએ કે અમારા જિલ્લામાં. મોસ્ટ ઓફલી આપણે જે વાત કરીએ કે જ્યાં ત્યાં તમને નિમણૂક મળે ત્યાંથી. અને મિત્રો, ખાસ જ્યાં પણ તમે મેડિકલ કરાવવા જશો ત્યાં તમારો એક દિવસ તો પાકો, મતલબ કે સવારે 8 વાગ્યાથી 5 વાગ્યા સુધી સવારે વહેલા જતું રહેવાનું, એટલે તમને સરળતા રહે. વહેલું પણ થઈ શકે, પરંતુ ખાસ જે છે તમારો આખો દિવસ એમાં જશે મેડિકલ માટે. કયા દિવસે કામગીરી થાય છે તે ચેક કરી લેવું. જે તે તમારે જિલ્લામાં તમને મતલબ કે નિમણૂક મળી છે તો એ જિલ્લામાં તમારે પૂછી લેવું જે છે, અથવા તો કોઈ મિત્રને પણ જ્યાં ત્યાં કોઈ ઓળખીતો હોય અથવા તો ત્યાં જઈને પૂછી લેવું કે ક્યારે હોય છે. તો અહીં તમે જોઈ શકો છો કે એક મિત્રએ જે છે સર્ટિફિકેટ મતલબ કે આ ટાઈપનો મેં મને સેન્ડ કરેલું છે કે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે સોમવારથી શુક્રવાર
સવારે ટાઈમ આપેલો છે, આધાર કાર્ડ, ઓરિજિનલ પાસપોર્ટ સાઇઝ ફોટો. આ જે જુનાગઢનું છે, બરાબર, જુનાગઢ સિવિલ હોસ્પિટલનું, બરાબર. તો આ એક આપણો સ્ટુડન્ટે મોકલેલું છે, બરાબર. તો આ જુનાગઢ સિવિલ હોસ્પિટલનું છે. તો આ ટાઈપનું મહેસાણા છે, બનાસકાંઠા છે, અલગ અલગ જિલ્લાઓમાં જે છે સિવિલ સર્જનો નક્કી કરતા હોય છે, અથવા તો એ જે તે હોસ્પિટલ નક્કી કરે છે ક્યારે ફિઝિકલ સર્ટિફિકેટ આપવું, કયા વારે આપવું. તો એ ખાસ તમારે પૂછી લેવું, એટલે તમારા જે છે બીજો દિવસ ખરાબ ના થાય, અથવા તો તમારો સમય બરબાદ ના થાય. તો જે તે સમય હોય, બરાબર, જે તે વાર નક્કી કરેલો હોય કે સોમવાર હોય, મંગળવાર અથવા તો બુધવાર હોય, તો એ ખાસ તમારે પૂછી લેવું, એટલે તમને વધારે આઈડિયા આવી જાય. પછી વાત કરીશું જે અહીં ડોક્યુમેન્ટ બાબતમાં તમે ચર્ચા કરી કે કયા દિવસે કામગીરી તે ચેક કરી લેવું. હવે જે તે દિવસે મતલબ કે ખાસ તમારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ક્યારે કઢાવવું, તો ખાસ યાદ રાખજો કે મિત્રો, જ્યારે તમને નિમણૂક મળે, બરાબર, ત્યાંથી તમને લેટર આપશે, અને એ લેટર તમારે ત્યાં લઈને જવાનો ફરજિયાત છે. અહીં તમે અહીં જોઈ શકો છો, અહીં જે છે કે ફિઝિકલ ફિટનેસ સર્ટિફિકેટ કઢાવવા માટે સોમવારથી શુક્રવાર સવારે ટાઈમ આપેલો છે, આધાર કાર્ડ, ઓરિજિનલ અને સર્ટી જ્યાં આપવાનું હોય ત્યાંનો લેટર. એટલે ખાસ તમારે ત્યાંથી તમને જ્યાં માની લો કે GSRTC હેલ્પર છે, તો ત્યાંથી તમને આપશે લેટર મેડિકલ સર્ટિફિકેટમાં માટે, બરાબર. તો એ જે છે એ ફોર્મ તમારે અથવા તો જે છે લેટર તમારે લઈને ત્યાં જવાનું રહેશે. એટલે પહેલાં મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટે પ્રોસેસ નહીં કરવાની, તમને નિમણૂક મળે પછી જ પ્રોસેસ કરવાની. પછી જે દિવસે તમે જે છે હોસ્પિટલમાં જાઓ છો સિવિલમાં, તો પ્રથમ તમારે કેસ કઢાવવાનો, જે રીતે દર્દીઓ કઢાવતા હોય એ કેસ કઢાવ્યા પછી તમારે પૂછી લેવાનું, અથવા તો તમને જે છે એ તમને જણાવશે. તમે કહેશો કે મારે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ, તો એ તમને જણાવશે કે જે તે મુખ્ય તબીબી અધિકારી અથવા તો જે અન્ય કોઈ જે છે ડિપાર્ટમેન્ટમાં, તો એમને મળવાનું કહેશે. ખાસ તો જે મુખ્ય તબીબી અધિકારીને મળવાનું રહેશે, અથવા તો બીજું જો જે પ્રમાણે તમને વાત કરે એ રીતે, તો ત્યાંથી તમને એક ફોર્મ આપશે. તેમાં જે માહિતી છે તમારે ભરવાની રહેશે, બરાબર. ફોર્મમાં જે રિપોર્ટ હશે એ તમારે કરાવવા પડશે, બરાબર. તો એ ફોર્મમાં જે તે ડિપાર્ટમેન્ટ આપેલા હશે કે આંખ, કાન, અથવા તો જે છે બીજો જે છે ચેસ્ટ માટે એક્સરે, ECG. જો જે તે જિલ્લાઓમાં, મોસ્ટ ઓફલી બધા જિલ્લાઓમાં સેમ જ હોય છે 90%, પરંતુ અમુક જિલ્લાઓમાં એ જે સિવિલ સર્જન ઉપર આધાર રાખે છે કે અમુક જગ્યાએ ECGની જે સગવડતા હોય તો ત્યાં ECG પણ કરાવતા હોય છે, બરાબર. તો એક્સરે છે, બ્લડ ટેસ્ટ છે, આંખ છે, કાન છે, સુગર, ECG, ચેસ્ટ એક્સરે છે, બરાબર, BP, હાઇટ, વજન વગેરે આ તમારે જે છે ટેસ્ટ હોય છે, જે તમારા રિપોર્ટો કરાવવાના હોય છે. તો તમારો આખો દિવસ, મતલબ કે A to Z જેટલા પણ ડૉક્ટરો છે, આંખના છે, કાનના છે, પછી જે એક્સરે છે, BP છે, બરાબર, અને જે છે ટેસ્ટ એ તમારે ફરજિયાત ત્યાં કરાવવાના, જે તે સિવિલ સર્જન જે તે પ્રમાણે તમને એ જણાવે એ પ્રમાણે. અને એ સામે લખેલા જ હોય છે, મતલબ કે જે તે ડૉક્ટરોના નામ એની સામે, અથવા તો તમને કહેશે કે ભાઈ આ ડૉક્ટરને કાન માટે આ ડૉક્ટરને મળવું, તો એ નંબર પણ આપેલા હોય છે કે આ કયા નંબર એમનો ચેમ્બર ક્યાં હોય છે, બરાબર. તો એ રીતે તમારે પ્રોસેસ કરવાની હોય છે. હવે એક મિત્રો ખાસ વાત છે કે તમારે આંખ, તો મિત્રો આંખ માટે જે 5 જે નંબર હોય છે તો લગભગ વાંધો નથી આવતો. 5થી જો વધારે નંબર હોય તો તમને અમદાવાદ રીમેડિકલ માટે પણ મોકલી શકે, અને 5થી વધારે હોય તો પણ રીમેડિકલમાં પણ મતલબ કે વાંધો નથી આવતો. પરંતુ જે તે અમુક 4 મોકલી શકે, અથવા તો અમુક 5, પણ 5 સુધી લગભગ વાંધો નથી આવતો. જે છે ઘણા જે છે GSRTC હેલ્પરમાં ઘણા મિત્રો જે છે ત્યાં નોકરી કરે છે, એ લોકો સાથે વાત કરેલી, તો કે લગભગ 4-5 સુધી વાંધો નહીં આવે. 5 ઉપર હોય તો તમને જે તે મતલબ કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમને ત્યાં રીમેડિકલ માટે મોકલતા હોય છે. એટલે મિત્રો ખાસ આમાં ગભરાવાની જરૂર નથી, અને આમાં રિજેક્શન દર પણ ઓછો હોય છે. પણ એક જે છે મેડિકલ માટેની એક ફોર્માલિટી છે, એટલે ફરજિયાત કરાવવી પડે છે, જે ખાસ ગભરાવાની જરૂર નથી. મોસ્ટ ઓફલી નોર્મલ જ હોય છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. જેમાં ટેસ્ટની વાત કરીએ કે જેમાં અલગ અલગ તમને વાત કરેલી છે કે બ્લડ ટેસ્ટ હોય, આંખ, કાન, સુગર,
આંખનું જે છે આંખના ચેક કરે, બરાબર. તો પછી કાનમાં તમે સાંભળી શકો છો કે નહીં, તો એ પ્રમાણે તમારો મતલબ કે ત્યાં મશીનરી હોય છે, તો એ દ્વારા તમારો મતલબ કે ટેસ્ટ કરાવે. એ પછી સુગર છે, ઇસીજી છે, ચેસ્ટ એક્સરે, બીપી, હાઇટ, અમુક જગ્યાએ એક્સરે કરાવે છે, અમુક જગ્યાએ નથી હોતા, બરાબર. તો એ પ્રમાણે પછી બીપી, હાઇટ, વજન વગેરે એ જે કામગીરી મતલબ કે તમારા ટેસ્ટ કરાવવાના રહેશે. હવે વાત કરીશું મેડિકલ જે સર્ટિફિકેટ ફિટનેસ કેવું હોય છે. તો અહીં તમે જોઈ શકો છો જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. અને ખાસ મિત્રો અહીં જે છે ફરીથી વાત કરીશું કે જે આંખ માટે, તો આંખ માટે વાંધો કોને આવે છે, જે ડ્રાઈવર, પોલીસમાં, તો કંડક્ટરમાં, તો જે બ્લાઇન્ડનેસ, કલર બ્લાઇન્ડનેસ એ જે છે ખાસ જે કલર બ્લાઇન્ડનેસ હોય છે, તો એના લીધે થોડો પ્રોબ્લેમ આવી શકે છે. તો મિત્રો કલર બ્લાઇન્ડનેસ આપણને ખુદને પણ નથી ખબર હોતી, જે કલર ઓળખી શકતા નથી, તો એ માટે પણ આપણે એના વિશે હમણાં ચર્ચા કરીશું, બરાબર. તો કે કઈ રીતે ચેક કરવું. હવે અહીં તમે મેડિકલ સર્ટિફિકેટ ફિટનેસ કઈ રીતનું હોય છે, તો આ રીતનું હોય છે સર્ટિફિકેટ. તમે અહીં જોઈ શકો છો, અહીં તમારું નામ અને એ પ્રમાણે તમને આ સર્ટિફિકેટ કાઢીને આપશે. અને અહીં જે તે જે મેડિકલ ઓફિસર હોય છે એનું નામ ને સિક્કો અહીં સીલ હોય છે, બરાબર. એ રીતે બીજું પણ તમે જોઈ શકો છો. આ તમારે એક ડુપ્લિકેટ મતલબ કે તમને જોવા માટે એક ફોર્મેટ આપેલું છે, મેડિકલ સર્ટિફિકેટ આ ટાઈપનું હોય છે તમારા. હવે મિત્રો જે કલર બ્લાઇન્ડનેસ, તો આ ટાઈપનું તમને મતલબ કે હોય છે. તો આમાં તમારે નંબર લખેલા છે એ તમે જોઈ શકો છો કોઈ નહીં, બરાબર. તો અહીં તમે જોઈ શકો, આમાં 16 નંબર આપેલા છે, આમાં 9 નંબર છે, આમાં 24 નંબર, આમાં 12 નંબર. તો આ રીતે તમારે જે છે એ વિઝન હોય છે. તો આમાં તમે જો કલર ઓળખી શકતા હશે અથવા તો કયા નંબર આપેલો છે, બરાબર. અહીં મિત્રો 74 છે, સોરી, અહીં 12, અહીં 16 ને 9, બરાબર. તો આ રીતે તમે તમારા કલર બ્લાઇન્ડનેસ ચેક કરી શકો છો. અને વધુ તમે ગૂગલમાં સર્ચ કરી શકો છો બ્લાઇન્ડનેસ, કલર બ્લાઇન્ડનેસ ટેસ્ટ. તો એમાં પણ તમે ચેક કરી શકો છો તમારે કલર બ્લાઇન્ડનેસ છે કે નહીં, બરાબર. તો આ રીતનું હોય છે મિત્રો. અને ખાસ એવું મતલબ કે કોમ્પિટિટિવ મતલબ કે એવું કોમ્પ્લિકેટેડ હોતું નથી, અને ગભરાવાની પણ જરૂર નથી. તો આ જે છે પ્રોસેસ આપણે તમને વાત કરી એ પ્રમાણે તમારે ફરજિયાત જે છે મેડિકલ માટે આ પ્રોસેસ કરવાની રહેશે. અને તમામે તમામ જે છે પ્રોસેસ એક દિવસમાં તમને સાંજે 5 વાગ્યા સુધી તમને જે તે મેડિકલના જે સિવિલ સર્જન છે અથવા તો સુપ્રિન્ટેન્ડન્ટ એ તમને મેડિકલ સાંજે આપી દેશે, બરાબર. ત્યાંથી પછી તમે મેડિકલ સર્ટિફિકેટ જે તે ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી શકો છો. તો મિત્રો આજે છે મેડિકલ સર્ટિફિકેટ, જે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ બાબતે ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, લાઈક અને શેર પણ કરવાનું ન ભૂલતા, જેથી કરીને કોઈ પણ અવનવી માહિતી વિશે તમને નોટિફિકેશન સૌપ્રથમ મળતી રહે. તો મિત્રો આજે જો ચેનલમાં તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો કોઈ પણ આના વિશે ડાઉટ હોય તો કોમેન્ટમાં જણાવજો.